આજે આપણે જોઈશું MS વર્ડની અંદર OMR શીટ કેવી રીતે બનાવવી, એ પણ ઓછા સમયની અંદર 100 માર્ક્સની OMR શીટ કેવી રીતે બનાવવી એ આપણે જોઈશું. સૌથી પહેલાં Ctrl+N એટલે કે માઇક્રોસોફ્ટ વર્ડ ઓપન કરીશું, ન્યૂ પેજ. એમાં લેઆઉટમાં માર્જિન નેરો સાઇઝ A4 સાઇઝનું પેજ લઈશું. હોમમાં આવીને સેન્ટર, કેપ્સ લોક ઓન અને જે પણ સ્કૂલનું નામ હોય એ સ્કૂલનું નામ. ઓકે, એન્ટર આપીને લેફ્ટ જઈશું. Ctrl+L થી લખીએ સબ્જેક્ટ. જે પણ સબ્જેક્ટનું નામ હોય તે ટેબ કીનો યુઝ કરીને લખીશું. અહીંયા ડેટ, આજની ડેટ. ઓકે, અહીંયાથી એક ટેબ ઓછું કરીશું, તેનાથી એક પેજની અંદર સેટ થઈ જશે. ઓકે, એન્ટર આપીને લખીશું માર્ક્સ 100. ટેબ કીનો યુઝ કરીશું. અહીંયા લખીશું ટાઈમ 1 hour. ઓકે, હવે એનું થોડું ફોર્મેટિંગ કરી લઈએ. ફોર્મેટિંગ કરતાં પહેલાં અહીંયા લખી દઈએ choose the correct option from given below for options. ઓકે, સાઇઝ હેડિંગ છે એની સાઇઝ થોડી વધારે રાખીશું, એને બોલ્ડ કરીશું, અને જે બાકીનું હેડિંગ છે એની સાઇઝ આપણે અરાઉન્ડ 14 રાખીશું અને એને પણ બોલ્ડ. આવું કરવાથી જો નીચે જતું રહેશે તો બેક સ્પેસથી લઈ આવીશું અને ઇન બિટવીન જે પણ સ્પેસીસ છે એને રિમૂવ કરવાનું. થોડું ફોર્મેટિંગ કરી દઈએ. હેડિંગ નામ છે તો સ્કૂલનું ડેટ આપી દઈશું. આનું હેડિંગ ચેન્જ, સ્ટાઇલ ચેન્જ કરવું હોય તો તમે ચેન્જ કરી દેજો. હાઇલાઇટ કરવા માટે ઇન્સર્ટમાં જઈને શેપ્સ અને એમાંથી સ્ક્વેર શેપ લઈ અને આમ ડ્રો કરી દેવાનું. ઓકે, ડ્રો કર્યા પછી શેપમાં જઈને અહીંયાથી નો ફિલ અને આઉટલાઇનમાં જઈને જે પણ આઉટલાઇન સેટ કર્યું હોય તે નીચે આવીને અહીંયા એન્ટર આપી દેવાનું. એન્ટર આપી દીધા પછી હવે આપણે જે OMR શીટ છે એને આપણે 3 કોલમ્સમાં જોઈએ છીએ. તો એના માટે લેઆઉટમાં કોલમ્સ અને 3 કોલમ્સ. એટલું કર્યા પછી આપણું જે કન્ટેન્ટ હતું એને પણ 3 કોલમ્સમાં કરી દેશે. પણ આપણે 3 કોલમ્સમાં નથી કરવું તો ક્લિક કરીશું અહીંયા ફર્સ્ટ હેડિંગ પર. લેઆઉટની અંદર બ્રેકમાં ક્લિક કરીશું કન્ટિન્યુઅસ પર. એના પછી જે સબ્જેક્ટ લખ્યું હતું એને પણ ક્લિક કરવાનું છે કન્ટિન્યુઅસમાં. એના પછી માર્ક્સ, એને પણ ક્લિક કરીશું બ્રેક, કન્ટિન્યુઅસ એન્ડ ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન બ્રેક એન્ડ કન્ટિન્યુઅસ. ઓકે, હવે તમે એને સિંગલ કોલમથી અને રિમૂવ કરી શકશો. ઓકે, થઈ ગયું આપણે જેવું કન્ટેન્ટ જોઈતું હતું એ રીતે. અને તે થોડું ઉપર લઈ જઈશું અહીંયાથી. હવે તમે અહીંયા ક્લિક કરશો અને ચેક કરશો તો 3 કોલમ્સ સેમ મળશે. હવે મીન છે, આ તો ઓપ્શનલ હતું. હવે ચેક જોઈએ. ઇન્સર્ટમાં જઈને નંબરિંગ આપીશું ક્લિક અને હવે નંબર ટાઈપ કરવા માટે સૌથી પહેલાં તમારે કીબોર્ડ ઉપરથી જમણી બાજુ જે ન્યુમેરિક કીબોર્ડ છે, કીપેડ હોય છે કીબોર્ડની, એમાં લખ્યું છે 2424, કેપિટલ B અને 6. આટલું ટાઈપ કર્યા પછી Alt+X પ્રેસ કરવાનું. Alt+X પછી 2 સ્પેસ આપીશું. એના પછી સેમ 24 કેપિટલ શિફ્ટ સાથે B અને હવે 7 પછી Alt+X પછી સ્પેસ પછી 24 કેપિટલ B, હવે આવશે 8 Alt+X. એવી રીતે 24 કેપિટલ B અને કરીશું હવે 9 અને Alt+X. એવી રીતે આપણી પાસે ABCD 4 આવી જશે. હવે સિલેક્ટ કરીશું આટલો ભાગ, Ctrl+C ક્લિક કરીને પછી હવે એન્ટર આપીશું Ctrl+V. હવે Ctrl+V કરતા જવાનું છે. ઓકે, તો અહીંયા ઓલરેડી આપણી પાસે અહીંયા OMR શીટ થઈ ગઈ છે. એને બોર્ડર આપવી હોય તો ડિઝાઇનમાં જઈને પેજ બોર્ડરમાં બોક્સ પર ક્લિક કરવાનું અને એમાંથી જે પણ બોર્ડર જોઈએ તે તમે ઓકે કરશો તો અરાઉન્ડ ધી પેજ બોર્ડર આવી જશે. ઓકે, લાગે કે આપણું લેફ્ટ અને રાઇટમાં જો સેટ થતું નથી તો બોર્ડર પર ક્લિક કરવાનું. ઓપ્શન્સ પર લેફ્ટ અને રાઇટમાં જે પણ 24 પોઈન્ટ્સ છે મેક્સિમમ
એને આપણે કરી દઈશું 12 11 11 પોઈન્ટ્સ કરી દઈશું અહીંયાથી ઓકે એન્ડ ઓકે. તો એનાથી બંને પેજીસ કમ્પ્લીટ થઈ જશે. જો ટોપ ઉપર પણ નથી તો આને થોડો શેપની અંદર થોડા શેપને નાનું કરીશું અહીંયાથી આ રીતે. તો આમ આપણે જે રીતે પેજને ઓમાં શીટ આપણે બનાવી છે તે થઈ જશે. તમારે કલર આનો બ્લેક કરવો હોય તો આખાને સિલેક્ટ કરી દેવાનું અહીંયાથી આમ ઓકે. અને ઓમાં આવીને કલરમાંથી સિલેક્ટ કરી દઈશું બ્લેક. તો આ રીતે ઓમાં શીટ થઈ જશે. ઇન બિટવીન લાઇન રહી ગઈ છે તો અહીંયાથી કોલમ્સમાં જઈ અને લાઇન્સ પર ક્લિક કરીશું અને ઓકે કરીશું તો ઇન બિટવીન લાઇન્સ પણ આવી જશે. જો વધારાનું પેજ આ રીતે આવી ગયું હોય તો લાસ્ટ પર ક્લિક કરવાનું અને ડિલીટ કી કીબોર્ડ પરથી પ્રેસ કરશું તો એ પણ થઈ જશે. તો આઈ હોપ કે તમને આ ખબર પડી ગઈ હશે.